તો આજે ભાજપનો ચૂંટણી ઢંઢેરો રજૂ થવા જઈ રહ્યો છે। બસ થોડા જ વારમાં તેની રજૂઆત કરવામાં આવે તેવી અત્યારે સમાચાર મળી રહ્યા છે। ખેડૂતો અને યુવાઓને લઈ મોટી જાહેરાત ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરાઈ શકે છે। સાથે જ મહિલાઓને લઈને પણ મહત્વપૂર્ણ યોજનાઓની શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। થોડી જ વારમાં ભાજપ દ્વારા રજૂ કરવામાં આવશે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટેનું સંકલ્પ પત્ર। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સંકલ્પ પત્રની રજૂઆત કરવામાં આવશે। અમિત શાહ દ્વારા આ રજૂઆત कराशे। बस थोड़ी ज वारमा भाजप द्वारा आ चूंटणी ढंढेरानी जाहेरात करवामां आवशे। महत्वनुं छे के कोंग्रेस द्वारा तेमना चूंटणी ढंढेरानी जाहेरात कराई चूकी छे, त्यारे हवे भाजपना आ चूंटणी ढंढेरामां कया वायदा सामे आवे छे, जनतालक्षी कई कई योजना आवे छे तेना उपर सौनी नजर रहेशे। तो लोकसभा चूंटणी ने गणतरीना दिवसों बाकी है। उम्मीदवारों पसंदगी प्रक्रिया एक बाजू पूरी थई चूकी है, तो हवे बीजा स्टेजनी बात करिए। चूंटणी ढंढेरानी जाहेरात करवामां आवी रही है। कांग्रेस द्वारा चूंटणी ढंढेरो रजू करी देवामां आव्यो थोड़ा दिवसों पहला, अने आजे हवे भाजप द्वारा संकल्प पत्रनी रजूआत बस थोड़ी ज वारमां करवामां आवशे। भाजपना दिग्गजोनी साथे भाजपना राष्ट्रीय अध्यक्ष अमित शाह द्वारा आ संकल्प पत्रनी रजूआत करवामां आवे छे, जेमां खेडूतो, युवाओ, महिलाओं आ तमाम वर्गने आवरी लेती खास योजनाओनो समावेश करवामां आवे तेवी पण अत्यारे शक्यता वर्ताई रही छे। त्यारे थोड़ी ज वारमां रजूआत करवामां आवशे भाजपना चूंटणी ढंढेरानी। तो लोकसभा चूंटणी जेम जेम नजीक आवी रही है त्यारे चूंटणीनो रंग वधु ने वधु घेरो बनी रह्यो छे। हवे आज चूंटणी ढंढेरानी ज्यारे जाहेरात थवा जई रही है, आ साथे जोड़ायेला तमाम पासाओने लई आपणे चर्चा करीशुं। स्टूडियोमां चर्चा करवा माटे मारी साथे भाजप तरफथी भावनाबेन दवे उपस्थित है, कांग्रेस तरफथी पार्थिवराज कठवाडिया તેમજ राजकीय विश्लेषक तरीके डॉक्टर परिमल त्रिवेदी તેમજ महेश पंड्या उपस्थित है। तमाम गेस्टનું હું સ્વાગત કરું છું। સૌથી પહેલા ભાવનાબેન આપની પાસેથી જાણવા માંગીશું, ભાજપ દ્વારા જ્યારે ચૂંટણી ઢંઢેરાની રજૂઆત થવા જઈ રહી છે, એક બાજુ કોંગ્રેસે જ્યારે રાહુલ ગાંધીએ ઢંઢેરાની રજૂઆત કરી હતી, બને ત્યાં સુધી એમણે પ્રયત્ન કર્યો હતો કે તમામ વર્ગોને આવરી લેવામાં આવે, અને એક વાત તેમણે ખાસ કહી હતી કે અમે એ જ વાયદા કરીશું જે અમે નિભાવી શકીએ છીએ। હવે આજે જ્યારે ભાજપનો વારો છે ચૂંટણી ઢંઢેરો રજૂ કરવાનો, આપને શું લાગે છે કેવી રીતે બેલેન્સ કરશે તમામ વર્ગને એક સાથે રાખીને ચાલવાનું? પહેલું તો આપે જે કહ્યું કે કોંગ્રેસે જે એનો ઢંઢેરો બહાર પાડ્યો અઠવાડિયા પહેલા જ બહાર પાડ્યો, અને દરેક ચૂંટણીમાં પ્રત્યેક પાર્ટીઓ ઢંઢેરાઓ બહાર પાડતી જ હોય છે। ખાસ તો એક વાત આપે એ જે કરી કે જે વાયદા અમે પૂરા કરી શકીશું એ જ અમે અહીંયા રજૂ કરીશું। તો મારે પૂછવું છે કોંગ્રેસ પાર્ટીને કે 1971 થી તમે એક જ વાયદો કર્યો છે કે ગરીબી હટાવો, અને છતાં આજ સુધી તમારા સંકલ્પ પત્રની અંદર એ જ વિષય છે। વર્ષો સુધી રાજ કર્યું અને છેલ્લા 10 વર્ષ તો સતત 2004 થી 2014 સુધી આપે રાજ કર્યું, તો શા માટે ગરીબી હટે નહીં? એટલે ખરેખર જોવા તો બધા જ સંકલ્પ પત્રની અંદર એમણે જે કઈ વાયદો કર્યો હતો કે ગરીબી મિટાવી, ગરીબી હટાવીએ, એ હટાવી શકવામાં ફેલ ગયા છે। અને આ વખતે પણ કઈ 72,000ની વાત કરી છે। મને તો આશ્ચર્ય થાય છે કે આ એટલે એને લાવવા માટેનું કયા પ્રકારનું આયોજન છે એમનું ક્યાંય એ જણાતું નથી। અને છેલ્લા 10 વર્ષમાં એમણે જ્યારે સરકાર ચલાવી યુપીએ કોંગ્રેસ ના નેતૃત્વની અંદર, ત્યારે પોલિસી પેરાલિસિસ હતું આખું, અને દેશનું અર્થતંત્ર જેને કહીએ કે ભ્રષ્ટાચારના ભરડામાં હતું, અને જેને કારણે 2014માં આપણે જોઈએ છીએ કે માનનીય મોદીજીને એટલે કે એનડીએ ને ભારતીય જનતા પાર્ટીને નેતૃત્વ સોંપવામાં આવ્યું। અને આજે અમે ઢંઢેરો નથી પાડતા બહાર, અમે સંકલ્પ કરીએ છીએ કે ભાઈ અમે આ વર્ષો દરમિયાન કયા કયા કામો કરીશું, અને એ સંકલ્પ પ્રમાણે ઘણા કામો કર્યા છે। અને એટલા માટે જ આજે જે કઈ સંકલ્પ રજૂ કરવામાં આવશે, બાકી રહી ગયેલા પણ પૂરા થશે, અને નવા સંકલ્પો પણ આ વખતે આ 5 વર્ષના ઢંઢેરાની અંદર, જેને ઢંઢેરો કહેવાય છે, એમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પ્રજાને સાનુકૂળ, દેશને અનુરૂપ અને સંતોષાત્મક ચુનાવના સંકલ્પો જાહેર કરશે। ચાલો થોડી જ વારમાં એ ઢંઢેરાની જાહેરાત થવા જઈ રહી છે, ત્યારે પાર્થિવરાજભાઈ તમે કેવી રીતે જુઓ છો? કોંગ્રેસ દ્વારા ઢંઢેરો જાહેર કર્યા બાદ આજે ભાજપમાં પણ ખેડૂતો, યુવાઓ સૌ કોઈની વાત કરવામાં આવી રહી છે, કેવી રીતે જુઓ છો? ખાસ કરીને તો અત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર, જેને હું તો એવું માનું છું કે જુમલા પત્ર જ હશે। 2014માં પણ જુમલા આપ્યા હતા અને 2019માં પણ જુમલા આપશે। ત્યારે સત્તા પક્ષે પોતાના 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ આપવાની જગ્યાએ ભાવનાબેન જે રીતે કોંગ્રેસ ઉપર આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે હું આક્ષેપોનો જવાબ આપવા પણ તૈયાર છું, ડેટા જોડે આપવા તૈયાર છું।
જે 2004 થી 2014ના સમયમાં જે ગરીબી હટાવવાની વાત કરે છે, મનમોહનસિંહના શાસનમાં મનરેગા હેઠળ 14 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવવામાં આવ્યા. ઇન્દિરાજીના શાસનની વાત થાય તો ઇન્દિરાજીના શાસનમાં ગરીબી હટાવવાના નારા જોડે ગરીબ લોકો માટે કામ કરી અને 11 કરોડ લોકોને દેશમાંથી ગરીબી રેખાની બહાર લાવવાનું કામ કર્યું છે. ત્યારે બેન ચોક્કસ 72,000ની જે વાત કરે છે, કોંગ્રેસ વાયદા નથી આપતી, વચન આપે છે. કોંગ્રેસની કથની અને કરનીમાં ફેર નથી. અમે જે સચ્ચાઈ છે, સત્ય છે એ જ કહીશું. અમે ખોટા વાયદા નહીં આપીએ. 15 લાખ આવશે, 2 કરોડ રોજગાર મળશે, કાળું નાણું આવશે, એવા કોઈ ખોટા વાયદાની વાત નહીં કરીએ. અમે જે 72,000 આપવાની વાત કરી એ 100% જેટલા પણ વર્લ્ડના સારામાં સારા ઇકોનોમિસ્ટ, ડોક્ટર મનમોહનસિંહને જો આપ ઇકોનોમિસ્ટ ના માનતા હો તો પછી એનાથી ખરાબ બાબત કોઈ છે જ નહીં. જ્યારે આ 5 વર્ષમાં સમગ્ર દેશ ઇકોનોમિક ઇમરજન્સીમાં આવી ગયો, ગરીબો વધ્યા, ઘટાડવાની જગ્યાએ આ લોકો ગરીબી વધારી, ત્યારે ચોક્કસપણે 72,000 જે ગરીબોને આપવાની વાત છે એ પ્લાનિંગ જોડે રઘુરામ રાજન જેવા જે આપણા આરબીઆઈના ગવર્નર હતા, આપણે વાયકે અલગ સાહેબ અને દુનિયાના સારામાં સારા ઇકોનોમિસ્ટો જોડે સલાહ સૂચન લઈ અને આ સ્કીમ લોન્ચ કરવાની વાત કોંગ્રેસ પાર્ટીએ કરી છે. ત્યારે ખાસ કરીને જીડીપીના પહેલા વર્ષમાં જીડીપીના 1% અને બીજા વર્ષમાં જીડીપીના 2%, જો 3.5 લાખ કરોડ રૂપિયા જો એનપીએમાં કોર્પોરેટને આપી શકાતા હોય તો ચોક્કસપણે એ આપણા દેશના ગરીબોને તો આપી જ શકાય. ઠીક છે, આ મુદ્દા ઉપર ભાવનાબેનનું મંતવ્ય જાણીશું એ પહેલા પરિમલભાઈ, એક રાજકીય વિશ્લેષક તરીકે આપનો મત જાણવા માંગીશું. કેટલો મહત્વપૂર્ણ કહેવાતો હોય છે કોઈ પણ ચૂંટણી ઢંઢેરો, અને આ વખતની લોકસભા ચૂંટણી ઉપર તો જ્યારે વિશ્વ આખાની નજર રહેલી છે ત્યારે ભાજપના આ ચૂંટણી ઢંઢેરાની રજૂઆત થવા જઈ રહી છે, આપ કેવી રીતે જુઓ છો? કોંગ્રેસે જે મેનિફેસ્ટો આપ્યો એમાં એમને એક સ્લોગન આપ્યું, વી ડિલિવર હમ નિભાએંગે. અને તમે જુઓ કે હવે એક વસ્તુ તો બહુ આપણે સ્વીકારવી પડે કે છેલ્લા 15 વર્ષની અંદર આ સંકલ્પ પત્ર કહો કે મેનિફેસ્ટો કહો એને લોકો ગંભીરતાથી લે છે. મતલબ કે પ્રશ્ન પૂછે છે, અમે કહ્યું તો ને અમે કર્યું એવું કહેવા વાળાને પછી કોઈ પણ પાર્ટી હોય એની સામે ક્વેશ્ચન માર્ક મુકાય છે જો એ ડિલિવર નથી કરતા તો. કુલ મળીને મને એવું લાગે છે કે બીજેપીના આ મેનિફેસ્ટોમાં રાષ્ટ્રવાદ પણ હોઈ શકે, હિન્દુત્વ પણ હોઈ શકે, યુવાઓ માટે બેરોજગારીની વાત હોઈ શકે, કિસાનોનો પ્રશ્ન હોઈ શકે, મહિલા સુરક્ષાની પ્રશ્ન હોઈ શકે. કારણ કે ફેબ્રુઆરીમાં ભારતીય જનતા પાર્ટીએ મન કી બાત વિથ મોદી કે સાથ એમ કરીને રથ આખા ભારતમાં ફેરવ્યા અને લગભગ એમ કહેવાય કે 300થી વધારે જિલ્લામાં ઓપિનિયન લીધા અને એમની 20 મેમ્બરની કમિટીએ લગભગ 2.5-3 મહિના કામ કરીને આ એક મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એવું આપણને જાણવા મળે છે. સાથે સાથે કોંગ્રેસના મેનિફેસ્ટોની પણ ચર્ચા થઈ. કોંગ્રેસે પણ ખૂબ જ આકર્ષક મેનિફેસ્ટો આપ્યો અને હું એટલે સુધી કહીશ કે એનડીએ ગવર્મેન્ટને ફાઇટ આપવા માટે, લોકોને આકર્ષવા માટે પણ એક સારા ટેગલાઇનવાળા બંને પાર્ટીઓએ મેનિફેસ્ટો આપશે અને આપ્યા છે. પણ તમારો જે પ્રશ્ન જે કન્સર્ન કરે છે કે શું ખરેખર આની અંદર આપવામાં આવતી દરેક વસ્તુનું પાલન થાય છે, તો હું એનો જવાબ આપીશ કે શક્ય નથી. કારણ કે 5 વર્ષની અંદર જે કામો કરવામાં આવે છે, જેમ કે રામ મંદિર માટે મોદી સાહેબની એટલે કે ભારતીય જનતા પાર્ટી એનડીએ કહ્યું હતું કે ભાઈ સુપ્રીમ કોર્ટની મર્યાદાને ધ્યાનમાં રાખીને, તો આજે પણ એ મુદ્દો બાય લો આધીન છે. તો હવે પણ કંઈ આવે તો એમ કે એને ઓવરરૂલ કરીને કોઈ પાર્ટી કહી શકે એવું તો શક્ય નથી, કારણ કે કોર્ટમાં એ ઇસ્યુ પેન્ડિંગ છે, છતાં પણ મૂકવો પડે એ પણ એક વસ્તુ છે. એ રીતે બેરોજગારીનો પ્રશ્ન, તો જેમ જેમ પોપ્યુલેશન વધે, આપણું એજ્યુકેશન વધે, તો એમાં તમે જો ઇન્ફ્લેશનમાં પ્રોબ્લેમ થાય, કોઈ પ્રકારે જેમ કે ઉદ્યોગોમાં મંદી આવે, આવા અનેક કારણથી બેરોજગારીનો પ્રશ્ન, વાતાવરણ પ્રમાણે ખેડૂતોને સરખો વરસાદ ન મળે તો કિસાનોનો પ્રશ્ન, આવા અનેક પ્રશ્નો દરેક મેનિફેસ્ટોમાં જોવા મળે છે. તમે કહ્યું એ પ્રમાણે ગરીબી હટાવવા વાળી જે ભાવનાબેને વાત કરી એ સતત આ બધી પ્રક્રિયાઓ છે. પણ મેનિફેસ્ટોમાં આવ્યું માટે 5 વર્ષમાં થઈ જશે એવું માન્ય ભૂલ ભરે છે. નજીક પહોંચે તો પણ ઘણી વાત છે.
તો અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ભાજપનો ચૂંટણી ઢંઢેરો રજૂ થવા જઈ રહ્યો છે. અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યાં પહોંચી ચૂક્યા છે. ભાજપના અન્ય દિગ્ગજો, કેન્દ્રીય મંત્રીઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે. અને અત્યારે જે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચી ચૂક્યા છે. અમિત શાહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી, કારણ કે આજે રજૂ થવા જઈ રહ્યો છે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર. આ સંકલ્પ પત્રને લઈ થોડી જ વારમાં અમિત શાહ દ્વારા રજૂઆત કરવામાં આવશે, જેમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી જનહિતની કઈ કઈ યોજનાઓ આગામી 5 વર્ષમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવશે તેને લઈ તમામ બાબતોની રજૂઆત કરવામાં આવશે. દ્રશ્યમાં આપ અત્યારે અરુણ જેટલીની સાથે અન્ય દિગ્ગજો પણ જોઈ શકો છો. રાજનાથ સિંહ પણ પહોંચી ચૂક્યા છે, કેન્દ્રીય મંત્રીઓ અહીં પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડી જ વારમાં સ્ટેજ ઉપર આવશે અને આ સમગ્ર સંકલ્પ પત્રની રજૂઆત અમિત શાહ દ્વારા કરવામાં આવશે. તો આ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મહેશભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશું કે રાજકીય વિશ્લેષક તરીકે ચૂંટણી ઢંઢેરાને આપ કેટલો મહત્વપૂર્ણ માનો છો, અને આ વખતની જ્યારે ચૂંટણી થઈ રહી છે, રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંકલ્પ પત્ર કે ચૂંટણી ઢંઢેરાને લઈને પણ કેવી ટક્કર આપને લાગી રહી છે? પરિમલભાઈ બહુ સારી વાત કરી કે આજકાલ લોકો પૂછે છે કે તમે આવું વચન આપી દો, શું કર્યું? પણ મને એવું લાગે છે કે આને ફરજિયાત બનાવવાની બહુ જરૂર છે ચૂંટણી પંચે, કારણ કે લોકો કયા બેઝ ઉપર વોટ આપે છે. અમે વચનો ઉપર વોટ આપતા હોય છે અને પછી વચનો વિસરાઈ જાય તો ના ચાલે. એટલે એને મેન્ડેટરી પ્રોવિઝનમાં મૂકવું પડે. અને એક એવું પણ પ્રોવિઝન હોવું જોઈએ કે ઇટ શુડ બી એ મોનિટર્ડ બાય એવરી યર, કે તમે આ બોલ્યા હતા એમાં શું થયું, અને એવી ફરજ પાડવી જોઈએ શાસક પક્ષોને કે તમે મોનિટર કરો. તમે સોશિયલ એક ગ્રુપ ઊભું કરો, એ દ્વારા પણ લાવો. બાકી તો શું થાય છે કે આ જો આજે માનો કે 11 તારીખે ઇલેક્શન છે, હવે આજે રજૂ કરો, એટલે એનો મતલબ લોકોને વિચારવાનો સમય નથી મળતો. કેટલા દિવસ પહેલાં હોવો જોઈએ ચૂંટણી ઢંઢેરો, આ પણ નક્કી થવો જોઈએ. અને બધા રાજકીય પાર્ટીઓને ડેડલાઇન આપવી જોઈએ. બાકી તો કોઈક વળી એ દિવસે જ કરતું હોય છે, મતદાનના દિવસે પણ કરતું હોય છે, એવા પણ બનાવો આપણે જોયા છે. એટલે એ જે છે ને આ બહુ અગત્યની બાબત છે. લોકોને તો જ ખબર પડે કે શું કહેવા જઈ રહ્યા છે. એટલે ચૂંટણી ઢંઢેરો બહુ જ અગત્યનો છે અને મેન્ડેટરી થવો જોઈએ, કારણ કે લોકો દ્વારા લોકો ચાલતું રાજ્ય છે. કયો પક્ષ શું કરશે માત્ર ભાષણમાં બોલે કે અમે આમ કરીશું તો નહીં ચાલે. તમારે આપવું પડે લેખિતમાં કે અમે આ કરવા માંગીએ છીએ અને આ કર્યું અમે. એટલે એ જે સિસ્ટમ છે એ લાવવી પડશે. હવે હજુ પણ બહુ મોડું નથી થયું, ભલે ચાલ્યું અત્યારે, પણ આ એક એમેન્ડમેન્ટ કરવાની બહુ જ મોટી જરૂરિયાત છે અને એને ફરજિયાત બનાવવો જોઈએ. ચોક્કસથી. ભાવનાબેન, જે રીતે આગળ આપણે ચર્ચા કરી, પાર્થિવરાજભાઈ દ્વારા જે વાત કરવામાં આવી કે ઇન્દિરા ગાંધીજીની સરકારમાં પણ ગરીબોની જે સંખ્યામાં ઘટાડો થયો છે, કે જે લોકો સુધી લાભ પહોંચ્યો હતો, એ સિવાય અત્યારની જે હાલત જે પાર્થિવભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે સરકાર જે પોતાના માનીતાઓ ઉપર કૃપા દ્રષ્ટિ રાખતી હોય છે, કે આર્થિક જે સહાય મળતી હોય છે, પરંતુ જે સહાય સમાજના જે ચોક્કસ વર્ગને મળવી જોઈએ તે હજી સુધી નથી મળતી, તેવી વાત જે કરવામાં આવી પાર્થિવરાજભાઈ તરફથી, તેને લઈ આપ શું જવાબ આપશો? જો પહેલા તો હું ખોટા એલિગેશનો ઉપર ચર્ચા કરવા માંગતી નથી. મહેશભાઈએ બહુ સરસ કહ્યું કે જ્યારે કોઈ પણ પાર્ટી મેન્ડેટ આપતી હોય છે, એટલે કે ભાઈ જનતા મેન્ડેટ આપે છે અને જે ચૂંટણીનો જે સંકલ્પ પત્ર બહાર પાડે છે એને મેન્ડેટરી ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. એ વાત સાથે હું સહમત છું, એ કરવું જ જોઈએ. અગર એ કરવામાં જો ઊણા ઉતરે તો પછી પ્રજાએ એને જવાબ આપવો જોઈએ. મને આનંદની વાત એ છે કે અમે જ્યારથી સત્તા ઉપર આવ્યા છીએ ત્યારથી ગયા વખતના જે સંકલ્પ પત્રની અંદર કેટલીક વાતો કરી હતી, એ વાતોને અમે પૂરી કરવાની કોશિશ કરી છે. ફોર એક્ઝામ્પલ, કાળું નાણું, તો ચોક્કસ આજે ગૌરવ સાથે કહીશ કે જેવી કેબિનેટ પહેલી મળી એવી તરત જ સુપ્રીમ કોર્ટે જે યુપીએને આદેશ આપ્યો હતો કે ભાઈ કાળા નાણાં ઉપર તમે સીટ બનાવો, તો એને નહોતી બનાવી. એ અમે આવતાની સાથે અમારા પહેલા જ કેબિનેટમાં પહેલા જ દિવસે એનો નિર્ણય લીધો. બીજું, કાળા નાણાંને નાથવા માટેના બીજા પગલાની અંદર ગવર્મેન્ટે, કેન્દ્ર સરકારે ડિક્લેર કર્યું કે જે લોકોની પાસે બ્લેક મની હોય એમને એક લિમિટ આપી કે ત્યાં સુધી તમે ડિક્લેર કરો કે જેથી કરીને તમારા ઉપર કોઈ પગલાં
લેતા પહેલા વિચાર કરીશું, રાહત રાખીશું. એ પણ એક પગલું લીધું. ત્યાર પછી નોટબંધી કરી કે જેથી કરીને કાળું નાણું આપણે એ કરી શકીએ, અટકાવી શકીએ. ત્યાર પછી આગળ જે વિદેશોની અંદર કાળું નાણું હતું એના માટે અલગ અલગ દેશોની અંદર આપણા દેશે એની સાથે જે જૂની સંધિઓ હતી એની સાથેની વાટાઘાટો કરી. સમયના અભાવે હું એના ડિટેલમાં નથી જતી, પરંતુ કોઈ એક સરકાર, જો કોઈ પણ દેશની સરકાર એ દેશ માટે જ કામ કરતી હોય છે, એટલે આગલી સરકારે કેટલાક કરારો કર્યા હોય એ બંધન કરતા હોય છે, એને સુધારવા પડતા હોય છે. અને ત્યાર પછી આપણે જેમ કે ભાગેડુ માટેનો કાયદો આપણે ત્યાં હતો. આપણે અહીં અટકાવવા માંગીશ. તો ચૂંટણી ઢંઢેરો બસ થોડી જ વારમાં રજૂ થશે. ભાજપના તમામ દિગ્ગજો ત્યાં પહોંચી ચૂક્યા છે. પડે પડના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું.